કરી નાખી ગણપતિ બાપાની સ્થાપના. ગયા હતા ક્રિકેટ રમવાની, ત્યાં તો લાભ થઈ ગઈ. પછી તો બધા ડિસ્કાની ફૂલ બકા ચીકી બોલાવી. તો કેમ છો મિત્રો, આજે છે આપણે 30 દિવસની ચેલેન્જનો ચોથો દિવસ. સવારમાં કપડાની ડોલ લઈને નીકળી જાવ કપડા ધોવા. પ્રાર્થના હોલમાં આવીને જોયું તો આંકડા બધા ભણે છે. તો આજે આપણે ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરવાની હતી, એટલે હું તૈયાર થઈ ગયો છું. તો આપણે પછી મસ્ત મજાનું ડેકોરેશન કરીને આપણે સ્થાપના કરી નાખી. બીજા બધા બાળકો આંકડા આવી ગયા. થઈ ગયો આરતીનો ટાઈમ ને પછી આરતી કરી નાખી. કોમેન્ટમાં ગણપતિ બાપા મોર્યા લખતા આવજો. આપણે તો પછી ટીવીમાં ગણપતિ બાપાના ગીત શરૂ કરી નાખ્યા. તમે રીલ જોયેલી છે કે નહીં, જરાક કોમેન્ટ કરી નાખજો. તો પછી તો બધા મિત્રો ડાન્સ કરવાનું શરૂ કરી નાખ્યો. મેં કરી નાખ્યો. ડિસ્કો કરીને તો આખો પરસે વળી ગયો હતો ને આપણા બીજા મિત્રો જો જે રમે છે. હું પછી છરડા પર રમવા માંડ્યો. ખબર નહીં પણ આપણા દેવાંગ ભાઈને તો કોકનું ભૂત ચડી ગયું હતું. થઈ ગયો જમવાનો ટાઈમ ને હું પછી જમવા પોગી ગયો. પ્રાર્થના હોલમાં આવીને જોયું તો આગળ બધા ટીવી જોવે છે. તો હાલો મિત્રો હવે ડાયરેક્ટ સાંજે જ મળી. પાકું નથી કે તો લગભગ તો સાંજ પડી ગઈ ને આપણા મિત્રો જો આગળ આરતી કરે છે. નક્કી આજે તો જમવામાં પાઉંભાજી લાગે છે. પછી તો હું મારા બધા કલેજા વારે જમવા બેસી ગયો. તમને તો નહીં ખબર એટલે હું દોડાયો થઈને કહી દઉં મારા ભાઈનું નામ છે. તો મળીએ મિત્રો નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.